હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજે છે ને આપણે બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી. આજે છે ને થોડું ઘણું થાક હતો, એ પણ નીંદર થઈ ગઈ ને થાક ઉતરી ગયો છે. અને અત્યારે ઘરમાં કોઈ નથી, હું અને નરેશ, અમારા બે સિવાય ઘરે કોઈ આજે નથી. બધાય ગયા છે બહાર. હા, બધાય લાડવા ખાવા ગયા છે, એટલે અમને બેને ઘર હોપીને ગયા છે, ગાયની જવાબદારી આપીને ગયા છે. ઘર હાચવવાનું છે ને ગાયને હાચવવાની છે, કા નરેશ? અને ઘરનું ઓલમોસ્ટ બધું કામ આપણે થઈ ગયું છે, અને હવે જમવાનું બાકી છે અમારે બેયને. તો અત્યારે 1:30 વાગ્યો આપણે બાકી ઘરના બધા જો, તો વહેલી હા. રસોઈ બનાવે. આજે મેં સવારમાં રસોઈ જ નહોતી બનાવી. માણસો પૂછતા હોય ને તમે સવારમાં વહેલી શું કરવા રસોઈ બનાવી નાખો છો? તો વહેલી રસોઈ બનાવવાનું કારણ એ કે વહેલું ખાવા માટે રસોઈ બનાવે છે. નોર્મલ જવાબ છે. હા, પણ વેલું એમાં એવું છે કે મમ્મી પપ્પા વેલા જમી લે ને હું ને નરેશ મોડા જમીએ. અને નરેશનું તો કઈ જોકે નક્કી જ ન હોય એનું તો. ને હું બપોરે જમું, નરેશ રોંઢે જમે ક્યારેક ક્યારેક, તો કા નરેશ? બરોબર. અને આજે જમવામાં છે ને જો ખાલી કાલની વધેલ પૂરી અને બટેટાનું શાક અત્યારે બનાવી નાખ્યું અને પાપડ પણ કાલના વધ્યા હતા. બરોબર. તો એ બધું આપણે ખાઈ લેવાનું છે. પાપડના બેના ડબ્બા છે, બાકી બધું બીજી વસ્તુ તો કઈ રહે નહીં એટલો લાંબો ટાઈમ. બીજું બધું જે થોડું થોડું જ વધ્યું હતું, એટલે છે ને આ પાડોશમાં બધાને થોડું થોડું આપી દીધું હતું, વધ્યું હતું ઈ. કેમ કે બધું સરસ વસ્તુ હતી તો નાખી તો ન દેવાય એમ. ફૂડનો આપણે અનાજનો બગાડ તો ન કરાય. હા બરોબર છે. તો એ પ્રમાણે છે. જો હજુ કાલની હજુ પૂરી પડી હતી, પાપડ પડ્યા હતા, શાક બનાવ્યું અત્યારે ને અત્યારે આપણે ઈ જ પૂરી અને શાક જ ખાવાનું. હું રાજકોટ હતો ને ત્યારે અહીંયા વધુ પડતો પૂરી શાક બહુ ખાતો. ત્યાં કેમ કે છે ને ઈ તરત આમ ઈઝીલી આમ મળી જતું. આમ ઈઝીલી આમ હોટલનું બધું ચાલુ હોય, રેસ્ટોરન્ટ ને બધું, પણ ક્યારેક આપણે કંઈક અલગ ખાવાનું થાય ને તો રેકડીઓ બહુ હતું. પૂરી શાકની રેકડી 40 રૂપિયામાં કંઈક 4 પૂરી ને 1 શાક. છાશ જોતી હતી એક્સ્ટ્રામાં. છાશ હું ન લેતો કેમ કે હું છાશ પીતો નથી, ઘરે નથી પીતો, તો પછી ત્યાં 10 રૂપિયા સારું કેવાય ને પણ. તો એ 4 પૂરી તો આપણે 40 રૂપિયા. તમને મેં અત્યારે 3 પૂરી આપી કે 4 40 રૂપિયા આપી દેજો. 40 ની ડીશ થઈ ગઈ મારી તૈયાર. શાકના ને પાપડના પૈસા નથી જોતા. કઈ વાંધો નહીં, આવડે તો હું ખાઈ લઈએ. ચાલો, તો અત્યારે 6 જેવો ટાઈમ વાગી ગયો છે ને ઠંડી વાળું વાતાવરણ થઈ ગયું છે. જરીક વાર સુઈ ગયા હતા અને અત્યારે છે ને અમે બહાર આવી ગયા છે ને. ફૂગ અને દિત્યા ને બધા ટ્યુશનમાં જતા હતા ને, તો દિત્યા હમણાં 3 દિવસથી ઉધરસ આવતી હતી એટલે ટ્યુશનમાં કે ભણવા નથી ગઈ. એની પાછળ આ લોકો પણ ટ્યુશનમાં નથી જતા. કાં યુક્ત નું જતો કે રજા પડી ગઈ તારે? વેકેશન પાડી દીધું છે કે મારે છે ને લેસન વધી જાય છે ને, હવે મારી કે ટ્યુશનમાં નથી જવું, ભણવા જ જવું છે. તે હારું. અત્યારે થોડું ઓછું ભણવામાં ધ્યાન અપાય, વધુ નો ધ્યાન અપાય પછી ગાંડું થઈ જવાય. અને છે ને અત્યારે જો અહીંયા છે ને અમારે કાતરી છે, ઘરની સામે જે કાતરી છે એમાં આ વખતે મોર આવ્યો બહુ મસ્તનો. જો આ બધાયમાં પણ ઓલું આવી જશે ને, કાતરા આવી જશે ને, તો આપણે વેચવા જવા પડશે પાડી પાડીને. ગયા વખતે આપણે ખબર ને સબલું કાતરા ઉતાર્યા હતા, એટલે કેટલો મોર તો છે નીચે ખરી જાય છે. બધોય નહીં રે, પવનના લીધે ખરી જાય છે. પણ આવશે મસ્ત કાતરા. આ વખતે આવવાનું છે હારે, આપણે ફાલ હારો આવવાનું છે, મોર હારો આવ્યો છે. અને મમ્મી ને પપ્પા અહીંયા છે ને દિત્યા ને બધા લાડવા ખાવા ગયા હતા, તો આવતા રહ્યા લાડવા ખાઈને. મારું કામ હતું, હું ભરી લીધું. કડીક પોરો ખાઈ લીધો, બપાડા મારી લીધા હતું, હું ભરી લીધું. તો વાંધો નહીં, હાલો. કામ કરે તો લાડવા પચી જાય ને. હા એવું હોય છે. દિત્યા તો છે ને રસ્તામાં સુઈ ગઈ હતી, એટલે હજી સૂતી છે રૂમમાં, પણ હવે એને ઉઠાડવી પડશે, નકર આપણે આખી રાત જાગરણ કરવું પડશે. અને બીજું છે ને, જો આપણે કાતરા તો તમને દેખાડ્યા, એ તો મારે વેચવા જવા જ પડશે, બરોબર? આપણે હું ને યુગભાઈ પાડીએ ને ગામમાં નહીં, મોટા સિટીમાં અમારે વેચવા જાવ, ત્યાં થોડો સારો ભાવ મળશે, બરોબર ને? એની સાથે અહીંયા છે ને આમરા પણ છે મસ્ત ના. આંબરી કહેવાય ને, ઈ છે. આંબળા તો મોટા હોય, આંબરી ઝીણી. હા, ઝીણા ઝીણા આમરા છે. જો આ ખાવાનું મન થયું છે, આપણે ખેરીએ થોડા મજબૂત. એટલે મજબૂત નથી હજુ, આ કુણા છે એટલે પાયકા નથી. ઉપર સારો ફાલ છે જો અહીંયા. હા, ઈવા બધી ચાલુ હોય તો કાટલા સીતાફળી ને આમળા વેચે જ નખાય ને. હા આમ બતાવી આપણે વ્યુઅર્સ ને. જો આ ટાઈપની ઝીણી ઝીણી, હજી આ મોટા થાય થોડાક, હજી તો આ નાના છે, કુણા છે, બહુ મોટા નહીં થાય. આની સાઈઝ એવડી જ સાઈઝ રહે એટલે બધે ને, એટલે બહુ મસ્ત થાય. અને ખાવાના છોકરાને તો બહુ જ ભાવે બધાને. અહીંથી ઝીણી કરતા ની પાડી પાડીને ખાતા જાય. એટલે બધા ફ્રૂટામાં મળી ગયા છે. યુગ એમ કેવા માંગે આપણે સીતાફળી છે, કાતરા છે ને આમરા છે, એટલું ત્યાં ઘરના ફરિયામાં જ મળી ગયું. યુગ આપણે અહીંયા દાડમ છે, બાજુમાં તો વાડામાં દાડમ દેખાડું. આ ઘરમાં અહીંયા દાડમ છે. હા, એટલે એટલા જો ઘણા બધા ફૂલ આવી ગયા છે. જો એ ફૂલ રહી જાય ને એટલે ઘણા દાડમ થઈ જાય.
એટલે આપણે ઘણા બધા ફ્રૂટ થઈ ગયા છે. એટલે હવે ઘરનું આપણે શું છે મોટો યુગ દ્રાક્ષ છે. હાયલા યુગ તો ભૂલાઈ ગયો. ભૂલાઈ ગયું આપણા ઘરમાં તો ભૂલાઈ ગયું. ઘરમાં દ્રાક્ષ છે એટલે 5 પ્રકારના ફ્રૂટ તો આપણે ઘેર થઈ ગયા યુગ. હવે મેળ પડી ગયો કા. હવે આપણે વેચાતા નહીં લેવા પડે કાંઈ. ચાલો તો બહાર આપણે કાતરાનું મોર છે એ બધું ચેકિંગ કરી લીધું છે કે બરાબર થશે કે નહીં. કાતરા એ અંદાજ લગાવી લીધો અને અત્યારે જો પાડોશની છોકરીઓ છે ને બોર ને નીચેથી અંબાતા નથી ને એટલે આપણી સીડી ઉપર આવી ગયું. ચાલો હું તમને બતાવું. કેમ કે બોર દેખીને બધાને મોઢામાં પાણી આવી જાય. છોકરાના મોઢામાં પાણી આવી જાય. જો અહીં બધા છોકરા લાઈનમાં ઊભા રહી ગયા છે બોર ખાવા. કા શું કરવા આવ્યું તમે બોલો? તો જ બોર મળશે નકર નહીં મળે. મમ્મીને મોકલા જાય ક્યાં હેઠા હેઠા ઉઈ જાય ઓલામાં જાય ત્યાં ક્યાં જાય? પાઇપમાં. આમ ઓલા ચુંદડીમાં લેતા જાવ. કોને બોર ખાવા બોલશે ને એને બોર મળશે. બાકી બોલે એના બોર વેચાય. અહીંયા વેચાય નહીં, બોલે એને બોર મળે. અહીંયા એવું છે, નવો નિયમ છે, વેચવાનું નથી આપણે. જી બોલશે ને એને બોર મળશે બાકી નહીં મળે. જો અહીંયા આવી ગયા છે, અહીંયા મારો હાથ પહોંચી જાય. હા હાથ લાંબો રહ્યો ને તમારો. હવે બોર છે ને ઓછા થઈ ગયા બોડીમાં. કા નરેશ? હું તો એકલો એકલો છોકરાનું નામ દઈને નરેશ જો મીંડા ખાવા. ખાવા છે તમારે બોર ખાવા બોલશે નહીં, મૂંગ્યું થઈ ગયું. બાકી તો બહુ મોટી જીભ છે. જા દીધી હોત તો આ છોકરીઓને બધીને બસ પતરા ઉપર એ થોડી ગેઠિયું નીકળે. એના કરતા તો આપણું વજન વધારે હોય. કા એ તો ધોડી નાખડી આંબી લે. અહીં બધે જો આવી રીતના બો છે ને પવન હોય ને એટલે ખરી ખરી નીચે આવે. જો આવે જો લાઈન થઈ, જો લાઈન થઈ. તો નરેશ જો મોટું હથિયાર લઈને આવી ગયા છે બોર ખેરવા માટે. કા ફેરવા નથી તો અહીંયા છે ને સેટા એ બધા નજીક કરી લો ને. એવું કરવું છે. આ બોર ને બધાને ખેંચી લેવા એમ ને. એનાથી થોડાક નરેશ એમાં આવી જાય. એ બધા નીચે પાઇપમાં ભેગા થાય છે. ઓલું છે ત્યાં. જો યુગભાઈ પણ આવી ગયા છે. તમે શું કરવા આવો છો? શું કરવા આવો? બોર ખાવા. મમ્મી આજ આખી બોડી ગઈ. હું મારી તને જઈ જાય બધા છોકરા જો પૂગી ગયા બોર ખાવા. ધીમે ધીમે કરીને બધા અહીંયા આવી ગયા. હું તો આવન ખાવ. આંબળું જો ઉપરથી મમ્મી છે ને બોર તોડતા આવ્યા ને, અમે ભાગ પાડવાનું છે આ બધા છોકરાનો. એ આ જોયું તો ખિસ્સા ભરવા જોઈ ગયેલા. એક માણ મેળ પડ્યો. આ એમાં તારા ભાગમાં વધુ આવી ગયો કે આ જોયું. હવે ખાવા નહીં આવે, ડોક્ટર ગોતવો પડશે કોક હારો. તમે ખાવ. હવે આમ વિડીયોમાં કહી દઉં કે જવાબદારી અમે પોતાની લઈએ છીએ. સિંબીમાની કોઈ પણ જવાબદારી છે નહીં. બરોબર બરોબર ને? તારી જવાબદારી લઈ જા. બરોબર ને? તો